નમસ્કાર દર્શક મિત્રો, ફેબ્રુઆરી માસ આજે પૂર્ણ થઈ રહ્યો છે. આવતા માસના પ્રારંભે જ રંગ પર્વની શાનદાર ઉજવણી થશે. જોઈએ આજના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. આપનું સ્વાગત છે. દિવાળી અને બેસતા વર્ષની જેમ આ વર્ષે હોળી અને ધૂળેટી વચ્ચે ધોકો આવ્યો. બજારમાં નીત નવી પિચકારી, અબીલ, ગુલાલ અને કલરની સાથે ધાણી, દાળિયા, ખજૂર સહિતના વ્યંજનોનું વેચાણ શરૂ. અંબાજી સહિત શહેરભરમાં સોમવારે હોળી પ્રાગટ્ય થશે. વિજ્ઞાનના છાત્રોની સાથે આજની યુવા પેઢી ગ્રીન કેમેસ્ટ્રી અને ગ્રીન એનર્જીથી અવગત થાય તે માટે બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ખાતે એક મહત્વપૂર્ણ પર્યાવરણલક્ષી સેમિનાર યોજાયો. ઇસરો સહિત નામાંકિત તજજ્ઞોએ આપી ચાવીરૂપ ટિપ્સ. જિલ્લાના ગામડાઓમાં સમયસર દર્દીઓને સારવાર મળે તે માટે 3 એમ્બ્યુલન્સ વેનને પ્રસ્થાન કરાવતા ડીડીઓ અને પંચાયતના પદાધિકારીઓ સામૂહિક આરોગ્ય કેન્દ્રને મળી આરોગ્યલક્ષી સુવિધા. અને T20 વર્લ્ડ કપમાં ભારતને સેમીફાઇનલમાં પહોંચવા માટે આવતીકાલે કેરેબિયનને હરાવવા ફરજિયાત. કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે આવતીકાલે ડુ એર ડાયનો થશે જંગ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.